આજે છે રામનવમી, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય દિવસ. દેશભરમાં રામ મંદિરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદના કાલારામ મંદિરમાં આજે રામલલ્લાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં ભગવાન શ્રી રામની મૂર્તિ શ્યામ છે. એટલા માટે જ કાલારામ તરીકે આ મંદિર ઓળખાય છે. અહીં શ્રીરામ પદ્માસન મુદ્રામાં જોવા મળી રહ્યા છે. રામલલ્લાના જન્મોત્સવને લઈને ભક્તોમાં પણ અનેરો થનગનાટ જોવા મળ્યો. અવધ में आनंद भयो जय रघुवर लाल की समग्र देशभરમાં આજે રામલલ્લાના જન્મોત્સવની જે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. ત્યારે મર્યાદા પુરુષોત્તમ રામનું નામ લેતાની સાથે જ રામનું એક સૌમ્ય જે ચહેરા છે, જે ધનુષધારી રામની જે પ્રતિમા છે તે આંખ સામે છવાઈ જતી હોય છે. ત્યારે આજે અમે તમને રામના એક અલૌકિક સ્વરૂપના દર્શન કરાવવા જઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો આ કાલા રામ મંદિરનું જે ભગવાન શ્રી રામનું જે કાળું સ્વરૂપ છે તેના દર્શન કરી રહ્યા છે. જો કે મર્યાદા પુરુષોત્તમ રામનું મનમોહક જે સ્વરૂપ છે, ભગવાન શ્રી રામ અહીં આગળ પદ્માસન મુદ્રામાં પાવનકારી દર્શન આપી રહ્યા છે. ત્યારે રામ જન્મોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે. અહીંયા કઈ રીતની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે? અહીંયા બહુ બધી ઉજવણીનો આયોજન કરેલો આવ્યો છે, કેમ કે આજે શ્રી રામજીનો જન્મોત્સવ છે અને આજે શ્રી રામજીનો 21,65,988 એટલે એમનું બેઠું છે. એટલે આજે બહુ મોટો જન્મોત્સવ છે અને બધાને એટલે આમંત્રણ છે કે પધારે અને દર્શન કરે. આ મંદિરનું શું વિશેષતા? આ મંદિર 600 વર્ષ જૂનું છે અને આ મંદિરમાં કાળા રામજી છે. એટલે તમે બહુ બધા એટલે દેશોમાં જાઓ, એટલે ઇન્ડિયામાં તમે ફરો ત્યાં એટલે તમને કાળા રામજી ના મળે. હા પણ હોય, પર પદ્માસન રૂપમાં ન હોય. એટલે આ જ્યારે કૈકેયીએ એટલે વરદાન આપ્યો હતો કે છે ને કે શ્રી રામને એટલે વનવાસમાં મોકલો અને મારા દીકરા ભરતને રાજગાદી આપો. એટલે એમને આ ચિત્રકૂટ છે. જ્યારે એ ધ્યાન કરે છે અને લક્ષ્મણ અને સીતાજી એમના રખવાલી કરે છે. તો ખૂબ જ સુંદર એવું મહત્વ છે આ કાલા રામ મંદિરનું. આપ પણ અહીં આગળ દર્શન માટે આવ્યા છો. રામનવમીનો આ અવસર છે. હા, ખૂબ જ સુંદર મૂર્તિ છે અહીંયા અને હું અહીંયા પહેલી વાર આવી છું. એટલે મારા પપ્પા અહીંયા ઘણા સમયથી આવે છે દર્શન કરવા, બટ હું અહીંયા પહેલી વાર આવી છું અને અત્યારે હું જોઈને બી મને બી એટલું બધું ગમી રહ્યું છે. આજે એટલા સરસ પોશાક પહેરવાનું અને જેટલી સરસ શૃંગાર કરેલું છે એમને, એટલે ખૂબ જ સુંદર છે અને ખૂબ જ આવા જેવું છે અહીંયા. એટલે મેં પહેલી વાર આવી છું એટલે મને ખબર નથી કે આટલું બધું માન્યતા છે અહીંયા. એટલે હું બહાર હમણાં સાંભળતી પણ હતી કે એમની સ્ટોરી આખી, તો મને નવું કંઈક જાણવા મળ્યું અને બહુ જ સરસ. દર્શનાર્થે આવ્યા છો, રામનવમીનો આ અવસર છે. બહુ સરસ દર્શન થાય છે અને હું ઘણા ટાઈમથી આવું છું અને અહીંયા જે બેઠેલા સ્થિતિમાં ભગવાન છે એ તો બહુ ઓછી જગ્યા હોય છે, પણ એની બહુ જ સરસ માન્યતા છે અને જે એમનો સ્વરૂપ છે કાળા રામજીની તરીકે જણાય છે એ બહુ જ સરસ છે અને બહુ જૂનો મંદિર છે, બહુ જ પ્રસિદ્ધ છે અને બહુ જ માન્યતા છે અહીંયાની. અને બધા અહીંયા આવો, દર્શનનો લાભ લો અને ભગવાનના આશીર્વાદ લો. ભગવાનનો પ્રાગટ્ય બપોરના 12 વાગે થયો હતો. જ્યારે પ્રાગટ્ય થશે ત્યારે કઈ રીતનો ઉત્સવ મનાવવામાં આવશે આ મંદિરમાં? જય શ્રી રામ. ભગવાનનો 12 વાગે જન્મ થશે ને ખૂબ ધામધૂમથી અમે અવધ મેં આનંદ ભયો જય રઘુવર લાલ કી, હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી. ભગવાનને ખૂબ ધામધૂમથી અમે વધાવીશું. ભગવાન રામનો જન્મ 12 વાગે થશે. અમે મંદિરના પરિવારવાળા બધા ભક્તજનો ખૂબ ભીડ હશે. ધામધૂમથી અમે ઉજવીશું ને ભગવાનને છડી બોલાવું છું. ભગવાનની સોને કી છડી રૂપે કી મસાલ, જરિયન કે જામે મોતન કી માલ, ગૌ બ્રાહ્મણ પતિ બાલ, અયોધ્યાપતિ રાજા રામચંદ્ર દાદાજીને ગળી ખમા. ભગવાન શ્રી રામને 21,65,988 વર્ષ પૂર્ણ થયા. ભગવાન શ્રી રામને જન્મ 12 વાગે અમે ધામધૂમથી ઉજવીશું.